નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે અને આવતી 24 કલાકની અંદર કયા કયા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. સંપૂર્ણ માહિતી જોશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે જે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ હતી તે સાંજે નબળી પડી અને લો પ્રેશરમાં ફેરવાઈ અને આજે સવારે વધુ નબળી પડી અને હવામાન વિભાગ મુજબ આ સિસ્ટમ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને હાલ છત્તીસગઢ અને તેની આજુબાજુના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. ગઈકાલે તે ઓડિશા અને પશ્ચિમ બંગાળના ભાગો નજીક હતી, પરંતુ હવે તે પશ્ચિમ દિશા તરફ થોડી આગળ વધી અને છત્તીસગઢ અને તેની આજુબાજુના વિસ્તારો પર જોવા મળી રહી છે. જ્યારે ચોમાસું ધરી છે તે રાજસ્થાનના બિકાનેરથી પસાર થઈ કોટા, ગુના, પેન્દ્રા રોડ અને ત્યાંથી બાલાસોરના ભાગો પરથી પસાર થઈ બંગાળની ખાડી સુધી જઈ રહી છે. જ્યારે ઓફશોર ટ્રફ છે દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી જોવા મળી રહ્યો છે. તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, આપણે ગઈકાલે ધારણા હતી તેના કરતા સિસ્ટમ છે તે ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે અને ઝડપથી નબળી પણ પડી છે અને સિસ્ટમ હાલ ખાસ કરીને વધુ નબળી પડે તો દક્ષિણ દિશા તરફ થોડો ઝુકાવ ધરાવી શકે છે. મતલબ કે આગળ વધે ત્યારે થોડી દક્ષિણ દિશા તરફ ચાલે તેવી પણ શક્યતાઓને આપણે નકારી ના શકાય. તો આને કારણે જે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ છે તેનો જે વિસ્તાર છે તે થોડો નીચે પણ સરકી શકે છે. જોકે હજી આપણે આશા રાખી રહ્યા છે કે ઉત્તર ગુજરાત સહિત બધા ભાગોમાં સારો લાભ મળશે, પરંતુ જો સિસ્ટમ નીચે ચાલે તોની વાત છે. તો મિત્રો, હાલ જે ઉત્તર ગુજરાતના ભાગો છે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલની શરૂઆત થઈ ગઈ છે. અમુક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે, અમુક વિસ્તારમાં છાંટા પડી રહ્યા છે અને જે વાતાવરણ છે તે ગુજરાતનું મોટા ભાગનું અત્યારે પેક જોવા મળી રહ્યું છે. ત્યારે હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો સિસ્ટમનો ભાગ ધીમે ધીમે જેમ આગળ વધશે તેમ આજે બપોર બાદથી વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે અને રાત્રિથી વરસાદના જોરમાં પણ થોડો વધારો થવાની સંભાવના છે. તો હાલની સ્થિતિ પ્રમાણે પૂર્વ ગુજરાતના ભાગો એટલે કે જે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગો છે આ ભાગોમાં બપોર બાદથી વરસાદ શરૂ થઈ જવાની શક્યતાઓ રહેલી છે અને ઉત્તર ગુજરાતના ખાસ કરીને અરવલ્લી સાઈડના વિસ્તારો, મોડાસા, ડીસા, ઈડર સાઈડના ભાગો છે, દાંતા, સાબરકાંઠા આજુબાજુના ભાગો છે તેમજ પાટણ આજુબાજુના ભાગો છે તેમાં પણ બપોર બાદથી વરસાદની ગતિવિધિ વધી શકે છે અને રાત્રિ દરમિયાન આ ભાગોમાં વરસાદનું જોર વધુ વધી શકે છે તે પ્રકારની શક્યતાઓ છે. તો સાથે સાથે મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, વડોદરા આજુબાજુના ભાગોમાં પણ રાત્રિ દરમિયાન વરસાદનું જોર વધવાની સંભાવના દેખાઈ રહી છે. મતલબ કે બપોર બાદથી ત્યાં પણ વરસાદની ગતિવિધિ ધીમે ધીમે વધવા તરફ રહેશે અને રાત્રિ દરમિયાન જે મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં ભારે વરસાદની સંભાવનાઓને પણ ચોક્કસપણે નકારી ના શકાય. તો જેમ જેમ સમય પસાર થશે, મતલબ કે બપોર બાદથી જેમ સમય પસાર થશે, જેમ સિસ્ટમ નજીક આવશે તેમ વરસાદના વિસ્તારોમાં વધારો થતો જશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ રાત્રિ દરમિયાન વરસાદનું જોર વધી શકે છે અને આવતીકાલે વરસાદનો મુખ્ય દિવસ આ સિસ્ટમનો રહે તે પ્રકારે અત્યારે સ્થિતિ બનતી નજરે પડી રહી છે. તો દક્ષિણ ગુજરાતના ભાગો છે તાપી, નર્મદા આજુબાજુ પણ બપોર બાદ રાત્રિથી વરસાદના ભાગો આ ભાગોમાંથી શરૂઆત થઈ શકે છે અને જેમ રાત્રિ પસાર થઈ તેમ તેમ બાકીના જે દક્ષિણ ગુજરાતના ભાગો છે ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા સહિતના સુરત, વલસાડ, વાપી સહિતના ભાગો છે તેમાં પણ છૂટો છવાયો મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળે અને આવતીકાલ સવાર સુધીમાં આ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક સારો હળવો મધ્યમથી ભારે વરસાદની શરૂઆત જોવા મળી શકે છે. અને ત્યારબાદ આવતીકાલથી વરસાદના વિસ્તારો સૌરાષ્ટ્રમાં પણ શિફ્ટ થઈ જશે અને સૌરાષ્ટ્રના બાકીના જે વિસ્તારો છે, મતલબ કે શરૂઆત જે બોટાદ, ભાવનગર, અમરેલી આજુબાજુના ભાગોથી થશે, કેમ કે સિસ્ટમ જેમ આગળ વધે તેમ આ ભાગોમાં વરસાદની ગતિવિધિ રાત્રિ દરમિયાનથી વધતી નજરે પડી શકે છે અને જે બાકીના સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ આવતીકાલ સવાર કે સાંજ સુધીમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ બાકીના તમામ જિલ્લાઓ છે તેમાં પણ જોવા મળી શકે છે. જેમાં ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરના ભાગો છે, જામનગર, દ્વારકા, પોરબંદર સહિતના ભાગોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ આવતીકાલ સુધીમાં જોવા મળી શકે છે અને સૌથી વધુ અસર સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ આજુબાજુના રાજકોટ જિલ્લાના ભાગો છે, અમરેલી જિલ્લાના ભાગો, ભાવનગર જિલ્લાના ભાગો છે તેમાં જોવા મળે તે પ્રકારના લેટેસ્ટ વેધર મોડલ અને અપડેટ પ્રમાણે સ્થિતિ બની રહી છે. અને ત્યારબાદ આવતીકાલે કચ્છના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલની શરૂઆત જોવા મળી શકે છે અને વરસાદી માહોલ કચ્છના રાપરથી લઈને જે નલિયા સુધીના પટ્ટા ભાગો છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલની શરૂઆત જોવા મળી શકે છે. તો એકંદરે આ સિસ્ટમ છે તે
રાજ્યના છૂટા છે આ સિસ્ટમ કોઈ સાર્વત્રિક વરસાદ નથી, આપણને છૂટો છવાયો વરસાદી માહોલ બધી જગ્યાએ જોવા મળશે. એકંદરે સિસ્ટમ જેમ આગળ વધશે તેમ તેમ વરસાદની ગતિવિધિ કહ્યું તેમ આગળ વધતી જશે.